વલસાડના ઉમરગામ તાલુકાના ભિલાડ નજીક ડહેલી ગામની વાત કરીશું, જ્યારે વલસાડ ગામના પ્રવેશદ્વાર પર બે યુવાનો મિત્રો વચ્ચે ઘટના ઘટી અને 3 વાગ્યાની આસપાસ ભિલાડ તરફ જઈ રહેલ યુવાન મિત્રએ વીરુ ધાબા પાસે પહોંચતા એક યુવાને પોતાના જ મિત્ર પર અચાનક ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો। આ હુમલાથી ઈજાગ્રસ્ત યુવાન રોડ પર બેહોશી સાથે ઢળી પડ્યો। આસપાસના લોકો ઘટના જોયા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત યુવાનને ભિલાડ CHR રેફરલ સરકારી હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંના તબીબોએ ઈજાગ્રસ્ત ભાગ પર ટાંકા અને પાટા લગાવીને વધુ સારવાર માટે વોર્ડમાં દાખલ કર્યો। ઉપરોક્ત ઘટનાની જાણ ભિલાડ પોલીસ મથકને થતાં પોલીસ દવાખાને પહોંચી ઈજાગ્રસ્ત યુવક પાસેથી જાણકારી મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી અને યુવાનોના આરોપીઓની યુવાનની શોધખોળ ચાલી રહી છે। સ્થાનિકોના ઘટનાથી ભયગ્રસ્ત થયા છે અને પોલીસને કડક પગલાં લેવા માટે વિનંતી કરી છે। પોલીસે આરોપીની ઓળખ કરીને ઝડપી પકડે તે માટે ચેતવણી આપી છે। ઘટનાના અંગે આગળની કાર્યવાહી જોરદાર રીતે ચાલુ છે। क्या नाम है तेरा? जावेद। कौन थे उन लोग? और मेरे दोस्त था। दोस्त था। तुम लोग सब साथ में पिए खाए बाद में मार के चले गए? नहीं, वो ऐसे मार के चला गया मुझे। तो तेरे घर वाले का नंबर बोल तो हम लोग बुला देते हैं। नहीं। तो पुलिस वाले आएंगे फिर तेरी भी क्या हुआ है? ये क्यों लगाया? अब्दुल भाई आप यहाँ पे देख सकते हैं लाइव के माध्यम से आपकी रिपोर्ट